घेरे आवो ने। शिव सुवाड़ी लापसी घेरे आवो ने। शिव सुवाड़ी लापसी घेरे आवो ने। भर भरियो कंसार मोहन घेरे आवो ने। भर भरियो कंसार मोहन घेरे आवो ने। जल रे जमुनानी जारी भराओ घेरे आवो ने। जल जमुनानी जारी भराओ घेरे आवो ने। आचमन करावो मारा नाथ मोहन घेरे आवो ने। अरे आचमन करावो मारा नाथ मोहन घेरे आवो ने। सावरे सोनाना सोगठारे घेरे आवो ने। साव सोनाना सोगठारे घेरे आवो ने। रमत रमवाने काज मोहन घेरे आवो ने। रमत रमवान काज मोहन घेरे आवो ने। श्री भागवत जी भगवान की जय हो। चलो प्रेम रत्नेश्वरी नमः। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला। नव ज्योति जगाने वाला। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला। नव ज्योति जगाने वाला। हरि नाम यही हरि धाम यही। हरि नाम यही हरि धाम यही। जग के मंगल की आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। ये शांति गीत पावन पुनीत हर कष्ट मिटाने वाला।
सब दर्श कराने वाला। ये शांति गीत पावन पुनीत हर कष्ट मिटाने वाला, सब दर्श कराने वाला। ये सुख करनी ये दुख हरनी, ये सुख करनी ये दुख हरनी। श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की અખિલ બ્રહ્માંડના નાયક પરમ પિતા પરમાત્મા એની દિવ્ય કથા જેમાં વર્ણન છે એવું શ્રીમદ ભાગવતના મહાત્મ્ય લખતા. પરમાત્મા એ દિવ્ય છે. પરમાત્માની કથા એના કરતા દિવ્ય છે. કારણ કે રામાયણમાં તુલસીદાસજી મહારાજે લખ્યું કે રામ તે અધિક રામ કરદાસ. અને ગીતાજીમાં ભગવાન યોગેશ્વરે અર્જુનને કીધું એ યથામાં પ્રવચ્યંતે સાંત દેવ મજા. હે અર્જુન, મારા ભક્ત મને જે ભાવથી ભજે એ ભાવ હું પૂર્ણ કરું. એમાં આ શ્રીમદ ભાગવતના મહાત્માના પ્રારંભની અંદર અખિલ બ્રહ્માંડના નાયક એવા પરમાત્માના ચરણોમાં દંડ પ્રણામ અભિષેક કરશું. ઈશ્વરે જે આપને માનવ દેહ આપ્યો અને એ માનવ દેહ મળ્યા પછી જો આપણે એનો સદુપયોગ કરી ન શકીએ તો जब चिड़िया खेत चुग डाली फिर पछताए क्या होते हैं. विचार करो. नहीं तो मानव और पशु નો પેટ ફેર કેટલો આહાર નિદ્રા ભય મેં બધું હલ. પણ પરમાત્માએ આપણે બે હાથ આપી છે. તારી સત્સંગમાં છે, ગુરુમાં છે. આમ પરમાત્માનું ચિંતન કરવું, પરમાત્માનું ધ્યાન કરવું, પરમાત્માની કથા સાંભળવી કે જેના તે કરી આ માનવ દેહ છે ને
એ આપણે મળ્યો એનો સદુપયોગ થાય. બાકી શ્રીમદ ભાગવત એ મરેલાને તો મોક્ષ આપે જ છે, પણ જીવતાનું જીવન સુધારે છે. જો જીવન સુધારવું સહેલી વાત નથી. હજારોમાં કદાચ એકાદો જીવન સુધારી શકે, હજારો કરોડોમાં કોઈનું સુધરે. એટલે તો સોક્રેટિસે એક વાક્ય બહુ સરસ કીધું, મેન ઇઝ હી હુ નો હાઉ ટુ ડાય. જેને મરતા આવડે એને માનવ કહેવાય. તો તેને જીવતા નથી આવડતું, મરતા ક્યાંથી? અહીં શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર અતિ દિવ્ય એ લખેલું છે કે આ શ્રીમદ ભાગવત છે ને ખાસ ધ્યાન મનોરંજન માટે નથી. વ્યાસજી મહારાજે બહુ સરસ કીધું, આ મનોમંથન માટે છે. હું કોણ છું, હું ક્યાં છું, હું શા માટે છું, મારું કર્તવ્ય શું છે. એમ જ્યારે જીવ પોતાનું મનોમંથન કરશે તો કદાચ એક પગથિયું આગળ વધી શકે. વિચાર કરો, આજથી 2006 બાબુ બાપાએ પોતે જે આવે પોતે એ મને આમંત્રણ આપવા કે મારે કથા કરવી છે. વિચાર કરો, 16 વર્ષ પહેલા, અને એ પરિવારે આજે એમની પાછળ આ દિવ્ય કથાનું આવી. 16 વર્ષ પછી, 16 વર્ષ પહેલા બાબુ બાપા પોતે મને આમંત્રણ દેવાય. આજે એમની પાછળ એમનો પરિવાર, રીપા બાપાનો પરિવાર, વિચાર કરો, વાઘેલા પરિવાર. અને એને આ દિવ્યતા પ્રાપ્ત કરવા માટે એને થયું કે મારો પરિવાર આ કથા પાછો સાંભળે. અને વિચાર કરો, મારે અહીંયા આવવાનું થયું. અહીંયા જૂનાગઢમાં મને કોઈ ઓળખે, પણ વિચાર કરો આવવાનું થયું કડિયાવાડમાં આર્કેશ કડિયા મહિલા મંડળ. એ ગોતતા આવ્યા, કથા કરવી છે, ખબર પડી કે આલિગ્રામે ગોર બાપા છે. આ મહિલા કડિયા સત્સંગ મંડળ છે ને, આર્કેશ કડિયા મંડળ, એ મને લેવા પહેલી વાર જૂનાગઢમાં. મને નકર શહેરમાં કેમ રહેવું એ મને ન ખબર, પણ આ તો મહિલા મંડળને આજે વાઘેલા પરિવારે આમંત્રણ આપ્યું છે ને વધાર્યા છે, એટલે આવકારું છું. તો કહેવાનો અર્થ એ કે જે જીવ પોતાનું કલ્યાણ કરી શકે ને એ બીજાનું કરાવી શકે. ધ્યાન, પણ જે પોતાનું જ કલ્યાણ ન કરી શકે એ બીજાનું કઈ રીતે કરી શકે? અને આ મહિલા સત્સંગ મંડળ એવું છે, આર્કેશ કડિયામાં, એની ઘરની તો ચિંતા કરે, ત્યાં પૂજા ભગવાન કરે. વિચાર કરો, બીજાની ચિંતા કરવામાં આગળ ગમે ત્યાં જાઓ. એવું નથી કે જૂનાગઢ રાજકોટ એ ગયા હતા, ન્યાય બધું માથે લઈ ગયા, જામજોધપુર લેવા ગયા, ન્યાય બધું માથે લઈ. તો જીવ પોતાનું જ કલ્યાણ કરી શકે એવું નથી, બીજાનું પણ કલ્યાણ કરી શકે. અહીં શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર વ્યાસજી મહારાજે સુંદર મજાનું લખ્યું છે કે જ્યાં ભાગવતજી બિરાજે ત્યાં કોણ કોણ બિરાજે છે? તે ભાગવતજીમાં લખ્યું છે, તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની. વિશ્વના બધા તીર્થો, જો પ્રયાગમાં બધા તીર્થો છે, સાગરમાં બધા તીર્થો છે, પણ એ બધા તીર્થો જ્યાં શ્રીમદ ભાગવતજી પધારે છે ત્યાં બધા તીર્થોને આવવું પડે. એ અહીંયા વ્યાસજી મહારાજ છે, સૌ પ્રથમ મહાત્માની અંદર પરમાત્માના ચરણોમાં વંદન. ક્યાં પરમાત્મા છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પરમાત્મા સત, ચિત અને આનંદ. જો એક ધ્યાન રાખો, સુખ કદાચ આપણે ભૌતિક પદાર્થોમાંથી મળે, પૈસાથી, સગવડથી, પણ આનંદ છે ને એવી વસ્તુ છે, ભૌતિક પદાર્થોને ન મળે. આનંદ તો ઈશ્વરમાંથી જ આપણે મળે. જો દાખલા તરીકે સુખ છે તેનો વિરોધી બની શકે તો રાત્રિનો દિવસ ઠંડાનું ગરમ, પણ આનંદનો વિરોધી છે ને હજી મળ્યું નથી. કદાચ મળ્યું હોય તો કેજો, આપણે અઠવાડિયું ભેગા રહે. કારણ આનંદ ઈશ્વર અને ઈશ્વરનો વિરોધી હોય ને રાક્ષસ. અહીંયા દિવ્યતાની મહાત્માની અંદર કીધેલું છે કે
અખિલ બ્રહ્માંડના નાયક છે ને એના આનંદની પ્રાપ્તિ કરવા માટે આ શ્રીમદ ભાગવતની રચના વ્યાસજી મહારાજે કરી છે. અને આ શ્રીમદ ભાગવતના શ્રવણથી, વાંચનથી અને પીવાથી કમલ કે વિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુક મુખાદ મૃત પીવત ભાગવત. ભાગવત પીવાનું તો કઈ રીતે પીવાનું છે? સર્વેન્દ્રિય કાનથી પીવાનું. જે આ ભાગવતને પીવે છે ને એને યમની યાતના આચાર્ય વડવાદીશ મહારાજે છે એમના કર્મ બહુ સરસ કર્યું. ન જાતુ યમ યાતના ભવતુરે મયપાન. જો યમની યાતના યમુનાજીની જો કૃપા ન મળે એ જે જીવ આ શ્રીમદ ભાગવતનો શરણો સ્વીકારે છે એને યમના યાતનાનું છે ને કોઈ બીક કે ડર લાગતી નથી. અને આ ન લાગે એટલા માટે પરમાત્માનું ચિંતન, સ્મરણ અને કથા છે. અહીંયા વ્યાસજી મહારાજે બહુ સરસ કે જ્યારે જીવ કોઈ પણ સત્સંગ કરે, ભક્તિ કરે, પરમાત્માનું નામ સ્મરણ કરે એમાં પહેલા અભિમાન નીકળી જવું જોઈએ. અને જો અભિમાન નીકળે ને તો તમે આગળ વધી શકો. કારણ કે ભક્તિમાં ત્રણ વસ્તુ બહુ ન: સ્વાદ, વાદ અને વિવાદ. અને ચોથું છે અભિમાન. અભિમાન ઈશ્વર બહુ ભાગે આગા ભાગે છે. ધ્યાન પૂજ્ય દાદા હનુમાન શાસ્ત્રી બહુ સરસ કીધું, ગોડ ફાર ફ્રોમ ઈગો. અભિમાન કરો ન કોઈ એક કડી નહીં જવાના. અભિમાન કરશો ને તો ઈશ્વર દૂર જશે. એમાં આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર વ્યાસજી મહારાજે છે ને દિવ્યતાથી જ્યાં ભાગવતની રચના કરી હતી એટલે વિચાર કર્યો કે આ ભાગવતની રચનામાં પેલા કોકનો સાથ અને સહકાર. જો આપણે ગમે એટલા મોટા હોઈએ, વિદ્વાન હોઈએ, હોશિયાર હોઈએ, પૈસાવાળા હોઈએ, પણ બીજાનો સહકાર લઈને કામ કરશો ને તો કામ દીપી ઉઠશે. અહીંયા વ્યાસજી મહારાજ એમ થયું કે મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. વ્યાસજી મહારાજે છે ગણપતિને વંદના કરી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નં કુર્મે દેવ સર્વકાર્યેષુ. હે ગણપતિ બાપા, મારે આ ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, તમે મને મદદ કરો. માં સરસ્વતી એને કીધું કે માં તું મને થોડી વિદ્યા કે જેથી કરી અને જ્ઞાન છે ને એનું વિવેચન કરી શકું. આમ કરી દિવ્યતાથી ગણપતિને વંદના કરી, સરસ્વતીને વંદના કરી. પછી વિચાર આવ્યો બધું હોય પણ ભાઈ સદગુરુની પ્રાપ્તિ જેને ન હોય બધું. રામાયણમાં તુલસીદાસજી મહારાજે બહુ સરસ કહ્યું, ગુરુ બિન ભવાની પુરાણોની રચના થઈ. વ્યાસજી મહારાજને થયું કે 17 પુરાણની રચના છે પણ હજી આમાં ક્યાંય આનંદ મળતો નથી, ક્યાંય શાંતિ નથી.
અને વિચાર કર્યો કોઈ 18મું પુરાણ છે એની રચના એમ કરી અને આ શ્રીમદ ભાગવત મહાપુરાણ પુરાણ 17 છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ 18મું છે. પણ એ શાસ્ત્રમાં લખ્યું છે કે જેને તેને જ્યાં ત્યાં અને જેને આમાં વિષયમાં રસ હોય એને આ કથા સંભળાવાય એનું દ્રષ્ટાંત આપ્યું છે ભાગવત. એકવાર ભગવાન ભોળાનાથ ભ્રમણ કરતા 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 કૈલાસ પર્વત ઉપરથી જ્યાં બાર પધાર્યા એ વખતે નારદજી મહારાજને થયું કે આ ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વતથી ઉઠ્યા. નારદજી મહારાજ ગયા, ત્યાં જઈ અને માં પાર્વતીને પૂછ્યું, આ તમારા કંઠમાં ભગવાન ભોળાનાથના કંઠમાં જે એટલી ખોપડીની માળા છે, તો એ ખોપડીની માળા કોની છે તમને ખબર છે? ભગવાન ભોળાનાથ કંઠમાં ખોપડીની માળા પાર્વતીને એ ખબર નથી. નારદજી કે તમે કાયમ ભેગા છો, એમના અંધાંગની છો, એમના ધર્મપત્ની છો અને તમને ખબર નથી? પાર્વતી કે ના. નારદજી તમે કયો કોની છો? નારદજી કે હમ. ભગવાન ભોળાનાથના કંઠમાં જે બધી માળાઓ છે ને ખોપડી એ બધી તમારી છે. પાર્વતી કે તો શિવજીની નથી? નહીં. પાર્વતીએ નારદજીને પૂછ્યું કેમ? બા સાંભળો, શિવજી પાસે શ્રીમદ ભાગવત રૂપી અમૃતની કથા છે. એટલે જેની પાસે અમૃત હોય, જેની કથા સાંભળી હોય, સંભળાવતા હોય, સાંભળતા હોય, એ અમૃત છે. એટલે એની પાસે મૃત્યુ આવે નહીં. આમ કીધું. અરે નારદજીને કયા ગયા. પાર્વતીએ વિચાર કર્યો કે મને નારદજીએ આ વાત કરી, મારા પતિએ તો આ કોઈની શિવજીએ તો વાત નથી કરી. કાંઈ વાત નહીં. જ્યાં શિવજી પધાર્યા કૈલાસમાં અને એ વખતે સતી પાર્વતી જરાક રિસાઈ ગઈ. ભગવાન ભોળાનાથ સમજી કારણ કે આપણે બહારથી આપણે ઘરમાં આવીએ ને એટલું બધું મૂકીએ ને એટલે વાતાવરણનો અનુભવ તરત જ આપણે થઈ જાય છે. એમ ભગવાન ભોળાનાથ શિવજીએ વિચાર કર્યો આજે દેવી કઈ નારાજ હોય એવું લાગે છે. આમ વિચાર કરી અને ભગવાન ભોળાનાથે ભગવતી પાર્વતી સત્યને કીધું કે આપ નારાજ છો? સત્યે નીચું જોઈને કીધું હા મહારાજ. કેમ? તો કે તમારા કંઠમાં જે ખોપરીની માળા છે એ આટલી બધી ખોપરી કોની છે? ભગવાન ભોળાનાથ શિવજી કીધું દેવી સાંભળો, આ મારા કંઠમાં જે ખોપરીની માળા છે ને એ બધી જ માળા તમારી છે. પાર્વતી કે તમારો આટલી વાર મૃત્યુ. પાર્વતીએ શિવજીને પૂછ્યું મહાદેવ, તો મારું આટલી વાર મૃત્યુ થયું તો તમારું એક વાર મૃત્યુ ન થયું? ત્યારે શિવજીએ કીધું દેવી સાંભળો, મારી પાસે શ્રીમદ ભાગવત રૂપી અમૃત હતું, કથા હતી. જેની પાસે અમૃતની કથા હોય, જે ભાગવતની કથા અમૃતની કથા સાંભળે ને એનું મૃત્યુ ન થાય, મહામૃત્યુ થાય. જો મૃત્યુના 3 પ્રકાર બતાવ્યા છે: મૃત્યુ, અપમૃત્યુ અને મહામૃત્યુ. એટલે દેવી આટલી વાર તમારા મૃત્યુ થયા, મારો મૃત્યુ નથી થયું. ત્યારે સતી પાર્વતી કીધું મહારાજ, તો તમે મને કેમ ક્યારે આ અમૃત કથા સંભળાવી નહીં? તો ત્યારે ભગવાન ભોળાનાથ શિવજીએ જવાબ આપે છે, ધ્યાન રાખો. દેવી સાંભળો, અત્યાર સુધી તમે ઘણો સમય મારી સાથે છો, પણ તમને કોઈની જ્ઞાનની જિજ્ઞાસા થઈ કે મહાદેવ આત્માનું કલ્યાણ કરવું હોય તો શું કરવું? એવો જો તમે પ્રશ્ન કોઈ પૂછ્યો હોય ને તો સંભળાવો.
કારણ કે તમે કોઈની જિજ્ઞાસા વ્યક્ત કરી અને સહજ છે. કોઈને ભૂખ ન હોય તમે ખવડાવો તો પેટમાં, પણ ભૂખ લાગી કે મારે ખાવું તો આપણે દેવાય તો પચી જાય એમ દેવી. આટલા સમયથી કોઈની તમે છે જિજ્ઞાસા ન વ્યક્ત કરી કે મારે કઈ કરવું આમ કરી અને ત્યારે સતીઓ શિવજીને કીધું મહારાજ તો હવે મને તમે કથા સંભળાવશો. ત્યારે શિવજી કીધું દેવી સાંભળો, આ શ્રીમદ ભાગવતની કથાનું પાન છે ને જેને તેવી જ્યાં ત્યાં નો સંભળાવે. તો આપણે એક કામ કરીએ, અહીંથી દૂર સુંદર મજાના વૃક્ષો છે, પર્વતો છે, ત્યાં જઈએ. મોટું બધું વડલાનું ઝાડ છે, એ વડલાના ઝાડ નીચે બેસી અને હું તમને કથા સંભળાવું અને બીજી કોઈ વ્યક્તિ સાંભળી છે. આમ કરી ભગવાન ભોળાનાથ સતી પાર્વતી એ બંને વડલાના વૃક્ષ નીચે દર્પણનું આસન પાડ્યું. ઉત્તર તરફ મોઢું રાખ્યું શિવજીએ, સતી પાર્વતી એને નીચે એના ચરણમાં. જો જેની પાસેથી આપણે જ્ઞાન લેવું હોય ને એનાથી આપણે નીચે બેસીએ તો જ્ઞાન આપણે ઘણું પ્રાપ્ત થાય. એ શિવજીએ છે પથ્થર પર દર્પણનું આસન પાથરી દીધું. સતી પાર્વતી નીચે બેઠા અને કીધું દેવી એક ચિત્તે હરિનું નામ સ્મરણ કરતા 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 હું જે કથા કહું છું ને તમે ગ્રહણ કરજો. સાંભળો. જ્યારે પણ સત્સંગ થતો હોય, કથા થતી હોય, સત્કર્મ થતું હોય એમાં સતત ઈશ્વરીય નામનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ કીધું છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કીધું છે કે કોઈ પણ કાર્ય કરો સતત નામ સ્મરણ જપ ચાલુ જ રહેવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપણે સામાન્ય ગામડામાં કથા હોય ને તો કથા થતી હોય ને હરિ 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 એ ઈશ્વરનું નામ કરો અને જો તમે કોઈ પણ કથા સાંભળો ને એ બધી ઉતરી જાય. અહીંયા ભગવાન ભોળાનાથે શ્રીમદ ભાગવત રૂપી આ અમૃત કથાનો પ્રારંભ કર્યો અને એ વખતે સતી ઉમા છે ને હરિ 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 બોલતા. ત્યાં સ્વર્ગની અંદર બધા દેવતાઓ હતા. ગોલોકમાં ગયા. ગોલોકમાં ગયા તો લક્ષ્મીજી ઠાકોરજીની સેવા. દેવતાઓ તો મહારાજ અમને એવો અનુભવ થાય છે કે કોઈ પણ સ્થળે ભાગવતનો અમૃત કથાનું છે ને એ શ્રવણ થઈ રહ્યું. ત્યાં પરમાત્માએ નેત્ર બંધ કરીને જોયું. હા 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 બરોબર. ભગવાન ભોળાનાથ મહાદેવ સતી ઉમાને કથા કઈ સંભળાવે છે. અને ભગવાનને વિચાર કે આ શ્રીમદ ભાગવત રૂપી કથા માત્ર શિવજી પાસે છે, બાકી કોઈ પાસે નથી. મોટામાં મોટા વૈષ્ણવ હોય ને પહેલામાં પહેલા વૈષ્ણવ તો ભગવાન ભોળાનાથ શિવજી છે. ઓ ધ્યાન મહાન વૈષ્ણવ ભગવાન ભોળાનાથ શિવજી છે. અને ઈ જ વૈષ્ણવ પછી શિવજીને પૈયે ન લાગે. વિચાર કરો. આમ કરી અને ભગવાન ભોળાનાથ જ્યાં કથાની શરૂઆત કરતા હતા ને ત્યાં ગોલોકમાં ઠાકોરજીએ છે ને સુખદેવજીએ કીધું પધારો, અહીંયા પધારો, અહીંયા પધારો. તમે નાથ દ્વારામાં દર્શન કરવા જાઓ. ત્યાં પીઠિકા છે ગોખલો, એમાં સુખ આજે પણ બિરાજમાન છે. નાથ દ્વારા શ્રીનાથજી તો આ પોપટને આજ્ઞા કરી સુખદેવજીએ પોપટનું સ્વરૂપ ધારણ કર્યું અને જે વૃક્ષ નીચે ભગવાન ભોળાનાથ સતી પાર્વતીને કથા સંભળાવતા હતા ને ત્યાં એક પોપટનો માળો. એટલે આ સુખદેવજીએ પોપટનું સ્વરૂપ ધારણ કર્યું, માળામાં બેસી ગયું. ભગવાન ભોળાનાથ પાર્વતીને કથા સંભળાવતા હતા. પાર્વતી હરિ 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 કરતા. પોપટ બધી કથા સાંભળે. હવે એમાં થયું એવું થોડો સમય થયો ને ત્યાં પાર્વતીને નિદ્રા આવી ગઈ. જો એ ધ્યાન
ઘેરે આપણે પંખા હોય, એસી હોય ને, સૂતા હોય, તકી હોય, બેડ હોય તો ઘેરે નીંદર ન આવે. અને કથામાં એવા થોડીક વાર બેહાય થોડી બોલાવવા પડે છે. અરે કારણ ત્યાંની શીતળતા એવી છે. શ્રીમદ ભાગવત ની અંદર એવી શીતળતા છે, વિચાર કરો. બધું મટી, આદિ વ્યાધિ અને ઉપાધિ બધું મટી. એ જ્યાં ભગવાન ભોળાનાથ છે એ પાર્વતીને જ્યાં શ્રીમદ ભાગવત ના કથાનું સંભળાવતા હતા ને, ત્યાં સતીને આંખ બંધ થવા લાગી, નિદ્રા આવી ગઈ, હરી હરી બંધ થઈ ગયું. જે માળામાં પોપટનું બચ્ચું સુખદેવજી બેઠા હતા ને, એ વિચાર કર્યો કે જો આ પાર્વતી હરી 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 બંધ કરશે તો શિવજી કથા બંધ કરી દેશે. એટલે આ જે પોપટનું બચ્ચું હતું ને, એ માળામાંથી હરી 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 હરી, જો હરિનું નામ છે ને, ભગવાન સ્વામિનારાયણનું નામ છે ખબર છે? કર્ક રાશિ છે. ભગવાન સ્વામિનારાયણનું નામ હરિ છે, કર્ક રાશિ. તો અહીંયા હરી 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 એમ કરી અને આ સુખદેવજી મહારાજ છે એ હરિનું સ્મરણ કરે. આખી કથા પૂરી થઈ. ભગવાન ભોળાનાથે કથા પૂરી કરી પછી સતી પાર્વતી તરફ ત્યાં દ્રષ્ટિ કરી. પાર્વતી તો નિદ્રાથી હતા. સુખદેવીએ વિચાર કર્યો કે અમે કથા તો કરી, પાર્વતી તો નિદ્રાથી સુતા છે, તો આ હરી 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 એ કોણ કરે? આમ કરીને શિવજી જ્યાં ઉપર દ્રષ્ટિ કરીને ત્યાં મહારાજ અંદર ફર કરતો પોપટનું બચ્ચું ઉઠ્યું. શિવજી ત્રિશુલ લે અને આ બચ્ચાને મારવા માટે ત્યાં ગયા ને પાર્વતી ત્રિશુલ. પાર્વતી તો મહારાજ ક્યાં જાવ? આ પક્ષી રાક્ષસ છે, મારી કથા સાંભળી એટલે દોડી જાય છે, મારે મારી નાખી. શિવજીને બેહાડ્યા પાર્વતી. તમે શેની કથા કીધી? અમૃત. તો જેને અમૃત પીધું હોય એને તમે મારી શકો ખરા? શિવજી શાંત થઈ ગયા. વિચાર કર્યો, સાચી વાત છે. આમ કરી આ પોપટનું બચ્ચું હતું ને, એ ફર કરતું ઉડતું 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 હિમાલયમાં સંધ્યાપ્રાસ આશ્રમ છે. હિમાલયની અંદર ઘણી ગંગાઓ છે. ગંગા, ભાગીરથી, મંદાકિની, અલકનંદા, જ્ઞાનવી, આ બધી ગંગાઓ છે ને જુદી જુદી જગ્યાએ સંગમ થાય. તો આ હિમાલયની અંદર જ્યાં ગંગાનું પ્રાગટ્ય છે ત્યાં બે ગંગા ભેગી થાય છે, ત્યાં સંધ્યાપ્રાસ આશ્રમ વ્યાસજી. અને એ વખતે એ હિમાલયના સંધ્યાપ્રાસ આશ્રમની અંદર વ્યાસના પત્ની વાટિકા દેવી છે તે ભગવાનનું સ્મરણ કરતા હતા ને, ત્યાં એને બગાસું આવ્યું. ઉડતો 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 જે પોપટનું બચ્ચું હતું ને, એને પોતાનો દેહ છોડી દીધો, સૂક્ષ્મ રૂપ લે અને વ્યાસના પત્ની વાટિકા દેવી હતા ને એના ગર્ભમાં પ્રવેશ કરી દીધો. જય હો. હવે ધીરે 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 સમય પસાર થયો. ખરેખર નિયમ એવો છે કે 270 દિવસ પૂર્ણ થાય એટલે ગર્ભ છે એટલે માતાના ગર્ભમાંથી બહાર આવે. પણ એ ઉલ્લેખ એવો છે ઘણો સમય થયો પણ વ્યાસજીના આજે પત્ની વાટિકા દેવી હતા ને એના ગર્ભમાં રહેલો જીવ બહાર નીકળ્યો. વ્યાસજી પૂછ્યા ત્યાં અવાજ સંભળાયો, પિતાજી તમે મને એવા આશીર્વાદ આપો કે આ જગતની માયા મને વળગે નહીં, એવા આશીર્વાદ આપો તો મારા માના ગર્ભમાંથી બહાર નીકળું. વ્યાસજી વિચાર કર્યો, આ વરદાન તો મારાથી અપાય નહીં, કારણ કે માયા ભગવાનની છે, આપણે બધા તો માયાના દાસ છે. એવો ધ્યાન રાખજો. હા, ઠેકડા મારતા હોય પણ જ્યાં માયા હાથી આવે બેઠા નહીં. અને વ્યાસજીએ વિચાર કર્યો કે અને માયાથી બચવાનું મને કીધું તો હું તો કરી શકું. અને તરત વ્યાસજી મહારાજ છે એ અખિલ બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા દ્વારકાધીશને શરણે દ્વારકાધીશની પાસે જઈને કીધું, મહારાજ મારી પત્નીના ગર્ભમાં
16 વર્ષથી કોઈ જીવાત્મા છે, પણ એમ કહે છે કે મને માયા ન વળગે તો બહાર આવો, આ આશીર્વાદ આપો. અને તરત જ છે ને દિવ્યતાથી અખિલ બ્રહ્માંડના નાયક પુણ્ય પુરુષોત્તમ પરમાત્મા છે ને એટલે ગર્ભમાં જઈ અને આ જીવ હતો ને એને દર્શન આપી અને આશીર્વાદ દીધા કે જા બેટા, તને માયા નહીં વળગે, જા, મારા આશીર્વાદ છે. આમ કહ્યું અને તરત જ જે આ દિવ્ય આત્મા હતો વ્યાસના પુત્ર શ્રી શુકદેવજી મહારાજની જય. વ્યાસના પુત્ર શુકદેવ. હવે શુકદેવ કોણ હતા? વ્યાસના પત્ની વાટિકા દેવી છે. સતત શિવની ઉપાસના, સતત શિવની અને શિવની ઉપાસના કરી અને ભગવાનને કીધું, ભગવાન ભોળાનાથ, તમારા જેવો મારે દીકરો શિવ કે મારા જેવો ક્યાં ગોતવા, હું જ તારો દીકરો થઈ જાઉં. આમ કરીને ભગવાન ભોળાનાથ છે ને એ વ્યાસજીના પુત્ર તરીકે શિવજી સુખદેવજી તરીકે પ્રગટ થયા. સુત પુરાણી શોકગાદી કૃષ્ણની આ કથા કહે છે. અહીંયા ભાગવતના મહાત્મ્યની અંદર એવી દિવ્ય વર્ણન છે કે આ કથા ક્યાં ચાલે છે. અહીં ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે નૈમિષારણ્ય. તો નૈમિષારણ્ય કોને કે જ્યાં નિમિષ માત્રથી શાંતિનો અનુભવ થાય, એક પરમારો આખરી એટલા જ ક્ષણમાં પણ જો તમને આનંદનો અનુભવ થાય એ નૈમિષારણ્ય. અને આ નૈમિષારણ્યની અંદર ભાગવતજીમાં લખ્યું છે હજારો ઋષિ મુનિ તપસ્વીઓ જતી જોગીઓ આ બધા છે ને ત્યાં સત્રની અંદર હાજર છે. અને શુદ્ધ પુરાણી સૌનકાદી ઋષિઓને છે ને આ કથા સંભળાય. અહીંયા લખેલું છે કે એ સૌનક મુનિ જે હતા ને એ કેવા છે, લખેલું છે કથામૃતમ રસાસ્વાદમ કુશલમ. એ રસાસ્વાદ માની અને કથા છે ને એનું પાન કરે એવા હતા. અહીંયા સૌનક મુનિ છે એ શુદ્ધ પુરાણીને પ્રશ્ન કરે છે કે તમે જે આ શ્રીમદ ભાગવત રૂપી કથા છે એનું જે તમે જ્ઞાન છે તમારી પાસે, તો એ જ્ઞાન છે ને એ અમને આપો. જો ધ્યાન રાખો, શ્રીમદ ભાગવત છે ને એ જીવન જીવવાની ઔષધિ છે. આ મહાન વિજ્ઞાન છે. આપણે જીવન કઈ રીતે જીવવું એક મહાન વિજ્ઞાન છે શ્રીમદ ભાગવત. અહીં લખેલું છે કે શ્રીમદ ભાગવત છે અને એનાથી શું બીજું થાય, કાલ વ્યાલ ઉપગ્રાસમ ત્રાસમ નિર્વાણ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ અલોકેશમ ભાષા. કાલ વહી જાય, વ્યાલ ઉપાધિ વહી જાય, બધું વહી જાય એવું આ શ્રીમદ. હવે આ શ્રીમદ ભાગવત છે ને કે જ્યારે શુકદેવ પરીક્ષિત રાજાને સંભળાવતા હતા ને ગંગાજી, એ વખતે સ્વર્ગમાં દેવોને ખબર પડ્યા. સ્વર્ગના બધા દેવો હતા, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ, કુબેર, ધનુષ, આકાશ, આ બધા દેવતાઓને થયું કે શ્રીમદ ભાગવતની કથા તો દિવ્ય છે અને આ શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે પરીક્ષિત રાજાના મોક્ષ માટે સંભળાવે છે. તો હાલો ને આપણે એક કામ કરીએ, આપણે સ્વર્ગમાં જે અમૃત છે ને લેતા જઈને આપી દઈએ અને શ્રીમદ ભાગવતની જે કથાનું અમૃત છે ને એ આપણે એની પાસે લઈ જઈએ તો ભલે હોશિયાર ને ડાયાવાળો હોય ને એની પાસે કિંમતી વસ્તુ હોય પણ એને એનો ઉપયોગ નહીં હોય ને એટલે કે હાલો ને આવો ને આપી દઈએ આપણે બીજી જાય. એ સ્વર્ગના દેવો હતા ને બહુ સ્વાર્થી છે. લખેલું છે સ્વર્ગના બધા દેવો હતા એ સ્વર્ગમાંથી અમૃતનો મોટો બધો ઘડો લઈ ગંગાને કિનારે જ્યાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહેતા હતા ન્યાય સુખદેવજી મહારાજે બોલાવ્યા, મહારાજ
શું કામ છે? મહારાજ તમે આ ભાગવત રૂપી કથાનું અમૃત છે ને ત્યાં પરીક્ષિત રાજાને સંભળાવો છો? તો કે હા. તો એ કથાનું અમૃત અમને આપો અને અમે મોટો મોટો ઘણો સ્વર્ગમાંથી અમૃત લઈ આવ્યા છે, એને આપી દો. તો સુખદેવજી મહારાજ કે મને કાંઈ વાંધો નહીં, પેલા હું પૂછી જોઉં, કારણ મને કથાઓ કહું છું પણ મેં એના આત્મકલ્યાણ માટે હું એનો ગુરુ બન્યો છું. ચિંતા કોની હોય છે? ગુરુ ગુરુ એટલે મોટો, ઘરમાં મોટો હોય, ગામમાં મોટો હોય, ફરિયામાં મોટો હોય, ઉપાધિ હે તો મોટો હોય ને એને જીવિકા હોય ને પકડી ના દે એ અહીં સુખદેવજી મહારાજે કીધું કે હું એનો ગુરુ છું, મોટો છું. હવે જો તમે સ્વર્ગનો અમૃત લેવો હોય પૂછી જાઓ. જો પરીક્ષિત રાજા કહે કે હું સ્વર્ગનો અમૃત જોયું, એના કથાનો અમૃત નહીં જોયો, આમ કરી અને તરત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા પાસે રાજા કીધું, મહારાજ આ સ્વર્ગના દેવો આવ્યા છે, એ મોટો બધો અમૃતનો કુંભ લઈને આવ્યા છે, તો એને તમને જે સંભળાવું છું એ ભાગવત કથાનો અમૃત એને જોઈએ, સ્વર્ગનો અમૃત તમારે જોઈએ એવું કરવું છે. પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ સાંભળો, એક તો હું અજ્ઞાની છું, મને કઈ ખબર નથી. જો એક ધ્યાન રાખો, અજ્ઞાની રહેવામાં ઘણી મજા છે, તો ધ્યાન રાખો. અને એમ તો મને તો ખબર છે, તો તમે આવશે ને નરસિંહ મહેતાએ બહુ સચ કીધું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જે સ્વામ. એટલે આપણે ખબર હોય ને ભાઈ, કોઈ 5 જણાને પૂછાય, હો ધ્યાન રાખજો, તમે આગળ વધી શકશો. પણ જેનો અભિમાન આવ્યો ને ત્યારે આગળ નહીં વધી શકે. અહીંયા સ્વર્ગના દેવોને કીધું, જો પરીક્ષિત રાજાને પૂછીએ, પણ પરીક્ષિત રાજાએ એને ના પાડી છે, મારે સ્વર્ગનો અમૃત ન પીવું, મારે શ્રીમદ ભાગવત રૂપી અમૃત પી અને મારે છે ને દિવ્યતા પ્રાપ્ત કરવી છે. સ્વર્ગના દેવો છે ને સ્વાર્થ અને સ્વર્ગના દેવો તમે લેવા કરો એ પાછો નહીં જાવ. કારણ જ્યારે જીવને સદગુરુની પ્રાપ્તિ થાય ને ભાઈ, ત્યારે એને દિવ્ય ચક્ષુ મળે છે, પિતાજીમાં છે, અને દિવ્ય ચક્ષુ મળે ને એનાથી એ ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. આ જન્મ ચક્ષુ અને બાહ્ય ચક્ષુ છે ને એનાથી ઈશ્વરના દર્શન મળે, પણ અંતર ચક્ષુ જેના ખુલે એને ઈશ્વરના દર્શન થાય. અહીંયા પરીક્ષિતને સુખદેવજી જેવા સદગુરુની પ્રાપ્તિ થઈને અંતર ચક્ષુ ખુલી ગયા અને તરત એને ના પાડી કે ના, મારે સ્વર્ગનો અમૃત નથી પીવું. આમ કરી અને આ સ્વર્ગના દેવો હતા ને એની વિદાય અતિ દિવ્યતાથી. હવે આ આગળના શ્લોકમાં લખેલું છે, પેલા અધ્યાયના 25માં શ્લોક, એકદાહી વિશાલાય ચત્વારા ઋષિયો ઉપરા સત્સંગાકં સમાયા. વિશાલ ક્ષેત્રની અંદર સનત કુમારો છે એ સત્સંગ કરતા હતા. હવે સનત કુમારો સત્સંગ કરતા હતા ને એ સ્થળ પર સામેથી શ્રીમદ નારાયણ એવો અવાજ આવ્યો. કારણ જેની પ્રકૃતિને અનુરૂપ હોય ને એવી વ્યક્તિ એની પાસે એની મેળે આવે. અહીંયા સનત કુમારો સત્સંગ કરતા હતા. નારદ મુનિ શ્રીમદ નારાયણ કરતા આવ્યા અને તરત નારદ મુનિને જોયું અને સનત કુમારે પૂછ્યું, બાપજી કેમ આજ થોડા નારાજ હોય એવા દેખાય? ત્યારે નારદજીએ જવાબ આપ્યો, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોરાઈ હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ નારદજી મહારાજે પૂછ્યું સંત કુમારે, કેમ તમે એટલા બધા નારાજ છો? ત્યારે નારદજી મહારાજે કીધું,
ઋષિ કુમારો તો ફરતો બ્રહ્મલોકમાં ગયો, વિષ્ણુલોકમાં ગયો, દેવલોકમાં ગયો, બધે ગયો, પણ છે ને પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, ત્યાં ગયો, પણ ક્યાંય મને શાંતિ નહીં. આમ કરી અને ફરતા જોયું ને તો બધે દુઃખ અને પાપ સિવાય કઈ જોવા મળ્યું નહીં. અને નારદજીને મને દુઃખ એ વાતનું છે કે આ પૃથ્વી પરના જીવ છે ને અતિ દુઃખી છે, અતિ ક્યાંય શાંતિ નથી. આમ નારદજીએ કીધું અને આગળ કીધું કે સત્યમ નાસ્તિ તપસ્યોજમ દયાદાનમ જરૂર. ક્યાંય સત્ય તો જોવા જ ન મળ્યો, ધ્યાન ના રાખવું. તીર્થમાં જાઓ થોડુંક સત્યના દર્શન થાય, પણ નારદજી જે મોટા તીર્થમાં ગયો ને ત્યાં પણ મને કઈ સત્યનો આચરણ કે સત્યના દર્શન થયા નહીં. ધીરે ભ્રમણ કરતા નારદજી જે વ્રજમંડળમાં ગયો ને ત્યાં થોડોક મને શાંતિનો અનુભવ થયો. હવે વ્રજમંડળમાં ગયો, શાંતિનો અનુભવ થયો, કારણ કે ત્યાં અખિલ બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે ને એની ચલન રજ ત્યાં પડે. પણ ત્યાં હું ગયો, જોયું તો એક સ્થાન ઉપર યમુના માર્ગના કિનારા ઉપર એક સુંદર મજાની યુવાન સ્ત્રી છે એ ત્યાં બેઠી. હવે યુવાન સ્ત્રી હતી, સુંદરતા હતી, એના બે ગોઠણ ઉપર એક વૃદ્ધ પુરુષો બેઠા હતા. નારદજીએ જોયું આમ કેમ હશે? દીકરી યુવાન છે, આ બે ગોઠણ છે, એના વૃદ્ધ પુરુષો છે. એટલે ગરજ નારદજીએ વંદન ઉભા ન રહ્યા, કારણ કે શાસ્ત્રનો નિયમ છે કે કોઈ પણ સાધુ બ્રાહ્મણ કે સત્સંગી હોય ને એને કોઈ પણ અજાણી વ્યક્તિ પાસે જવાય નહીં, ઉભું રહેવાય નહીં, વાતચીત કરાય. અને નારદજીએ દૂરથી દર્શન કરી અને જ્યાં ચાલતા ગયા ત્યાં ભાગવતના મહાત્મામાં એવું વર્ણન છે કે એ યુવાન જે યુવતી હતી ને એને હાથ જોડી અને નારદજીને કીધું, ઓ સાધો શરણિતા મર્તિતા વિનાશય. હે મહારાજ, હે સાધુ, એક ક્ષણ ઉભા રહો. તો પરમારા કોઈને તો કે ઉભા રહો, એક ક્ષણ ઉભા રહેશો એમ પૂછ્યું. નારદજીએ વિચાર કર્યો, સ્ત્રી અજાણી છે પણ છતાંય મને કીધું એક ક્ષણ ઉભા રહેશો. અને નારદજીને કીધું, નારદજી કાંઈ વાંધો નહીં, કારણ કે જો સાધુ બને કહેવાય. રામાયણમાં કીધું તુલસીદાસજી મહારાજ કે સાધુ કેવો હતો? સાધુ ચરિત સુરસાઈ પહેરવેશની જરૂર નથી. ભલે તમે અવાજ કપડા પહેર્યા હોય પણ તમારું ચરિત્ર શુદ્ધ હોય અને આપણે સાધુ બની શકીએ. સાધુને છે ને પહેરવેશ સાથે કાંઈ લેવા દેવા નથી. તમારું ચિત્ત શુદ્ધ હોય, મન છે સદવિચાર હોય, હૃદય પવિત્ર હોય, ત્રણ વસ્તુ હોય તો આપણે સાધુ બની શકીએ. તો આ વિચાર કર્યો આ યુવતીએ કે મહારાજ એક ક્ષણ હોય. ત્યારે નારદજી મહારાજે પૂછ્યું, દેવી તમે મને ઉભા રહેવાનું કહો છો, પણ એક કામ કરો, તમારો પરિચય આપો, તમે કોણ છો? ત્યારે આજે યુવતી હતી ને કહે છે કે દ્રવિડ દેશમાં દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો, ત્યાંથી હું મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં આવી
ત્યાંથી થોડી મોટી છે, પણ મોટી તો થાય, પણ જ્યાં ગુજરાતમાં આવી ત્યાં છે ને બધે મારા ભાંગી ગયા. જો ભક્તિ છે ને, તમે જો તો દક્ષિણ ભારતમાં છે ને ભક્તિનું થોડું તમને દર્શન થાય. મહારાષ્ટ્રમાં જરા કે ભાઈ ગુજરાતમાં આવો ને જિલ્લા ટપકા બસ એમાં ભક્તિનું પ્રમાણ ઘટી ગયું. એટલે આ ભક્તિએ કીધું કે ગુજરાતમાં આવી ગયા તો દર્શન. પણ મને એમ થયું હાલ હું ઉત્તર પ્રદેશ ગિરનાર તરફ જાઉં, જો કદાચ મારામાં કઈ ફેર પડે. આ વિચાર કરી અને આ ભક્તિ રાણી મહારાણી કે હું જ્યાં અહીંયા આવીને વ્રજમંડળની અંદર ત્યાં હું તો હતી વૃદ્ધ થઈ ગઈ પણ યુવાન બની ગઈ. પણ મારા જે બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ એ હજી એવા ને એવા છે, એકદમ વૃદ્ધ છે. જો ભક્તિ છે ને એ યુવાન છે. ઉત્તર પ્રદેશમાં તમે જાઓ પણ જ્ઞાન વૈરાગ્ય છે ને ત્યાં તમે જોવાનું છે. જ્ઞાન જોતું હોય તમારે તો દક્ષિણ ભારતમાં કેરળ, આંધ્ર અને કર્ણાટક તમે જુઓ તો જ્ઞાન અને એજ્યુકેશનમાં આગળ છે. અને ઉત્તર પ્રદેશમાં છે ને એમાં ભક્તિ છે અને ભોજન છે બે છે. એમાં ભક્તિએ કીધું કે હું અહીંયા આવીને હું તો જરાક સ્વસ્થ બની પણ જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્રો છે ને એ જાગૃત થતા. આમ જ્યારે કીધું અને તરત નારદજી મહારાજે ગીતાના પાઠ કર્યા, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કર્યા, અતિ દિવ્યતાથી મોટા મોટા શ્લોકો હતા એના પાઠ કર્યા. પણ ઊભા થાય પાછા ઊભા થાય એ જ્ઞાન વૈરાગ્ય પાછા સૂર્ય. નારદજી મહારાજે છે સૂર્યની ઉપાસના કરી અને સૂર્યની ઉપાસનાથી સૂર્ય આજ્ઞા આપી, સૂર્ય પ્રાર્થના કરી અને આ જ્ઞાન અને વૈરાગ્ય હતા ને એને જાગૃત કર્યા. અતિ દિવ્યતાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા અને પછી ભક્તિ મહારાણી છે એની દિવ્યતાથી નારદજીને નમસ્કાર. શ્રીમદ ભાગવત એ દિવ્ય પુરાણ છે અને આ શ્રીમદ ભાગવત દિવ્ય પુરાણની અંદર એ પરમાત્માના ચરિત્રનું વર્ણન છે. અને પરમાત્માનું ચરિત્ર છે જે ઈશ્વરમય છે. એનો ઉદાહરણ છે અહીંયા આગળ ભાગવતની અંદર લખેલું છે તુંગભદ્રા તટે પૂર્વે અવદમ અવધમ નમો ચોથાદેવ સૌદેશ આત્મદેવ પુરે તસ્મિન સર્વદેવ વિશારદા. અહીંયા વ્યાસજી મહારાજે સુંદર કહ્યું કે દક્ષિણ ભારતમાં તમે જાઓ તો કેરળ અને કર્ણાટકની વચ્ચે તુંગભદ્રા નદી વહે છે. જેમ આપણે ભાદરને ઓજન છે એવી વિશાળ છે તુંગભદ્રા. તો આ તુંગભદ્રા નદીને કિનારે એક આત્મદેવ નામના એક ગોર બાપા, પણ જો શરીરના ગોર બાપા, કર્મમાં કાંઈ નહીં, વિચાર કરો. આમ કરી અને એમના એક પત્ની હતા, એનું નામ છે બતાવ્યું છે ધુંધલી. હવે આ ગોર બાપા અને એના પત્ની પુરાણીમાં રહેતા પણ ઘણો સમય થયો એમને ત્યાં કઈ સંતાન જો સંતાનથી જ જો સુખ મળે એવું ક્યાંય નથી. સંતાનથી જ મોક્ષ મળે એવું ક્યાંય નથી. તમે એવા કર્મ કરો ને ભગવાનને તમારે ત્યાં દીકરો થઈને આવવું. પણ જેની બુદ્ધિ સંકુચિત હોય, નબળી હોય, જેના ભાગની અંદર ઘણું ભોગવવાનું હોય ને એ દીકરાની માંગણી કરે. એમ અહીંયા આ ગોર બાપા આત્મદેવ એના પત્ની દુઃખની એક આખા ગામને જપ કરો, તપ કરો, બધાને સંતાનની પ્રાપ્તિ થાય. આપણે ત્યાં નથી થાય. આમ કીધું અને તરત આત્મદેવ બ્રાહ્મણ યોગની ક્રિયા કરી અને જ્યાં ખેચરી મુદ્રા કરી. અમારા પરમ પૂજ્ય ગુરુદેવ બ્રહ્મચારી બાપુ એ ખેચરી મુદ્રા યોગની ક્રિયા અને ખેચરી મુદ્રામાં છે તમારે તમને બધું જ્ઞાન મળવું છે. થયું શું થાય છે, શું થવાનું છે, વિકાર છે તમને બધું. એ જે આત્મદેવ બ્રાહ્મણ હતા પવિત્ર ખેચરી મુદ્રા કરી અને જ્યાં જરૂર ભાગ્યમાં સંતાન છે નહીં પણ કાંઈ વાંધો, ઈશ્વરનું સ્મરણ કરશો, ભગવાનની ભક્તિ કરશો અને મોક્ષ મેળવીશું.
આમ કરીને આત્મદેવ બ્રાહ્મણ તો રાજી, પણ મારી માતાઓ જે કેવો ભાવ હોય, બે ભાવ હોય, મારા માતાઓ બે ભાવ, એક કોઈની ત્યાં દીકરો થાય એ ભાવ હોય, અને બીજો ભાવ શું હોય છે? દીકરો મોટો થાય મારું ઠેકાણું. આ બે ભાવ બહુ મારા માતાઓ મારા ભાઈઓની શિક્ષા થઈ જાય. એ આત્મદેવના પત્ની જે ચુંદલી હતા ને એને આવો વિચાર, આત્મદેવે વિચાર કર્યો કે એના કરતા ત્યાં નીકળી જાઓ, ઈશ્વરની પ્રાપ્તિ કરું, અને ઘર ત્યાગ કરી અને જંગલમાં ચાલ્યા ગયા. હવે આત્મદેવ જે જંગલમાં રહેતા ને એક મોટું બધું સરોવર, ત્યાં સવારમાં સ્નાન કરવા ગયા ને ત્યારે નબળો વિચાર, જો ઇંગ્લિશમાં કહેવત છે બેનિસી મોટી થિંગ, માણસ જેવું વિચારે એવો જ બની જાય છે. અહીંયા આત્મદેવ શું વિચાર્યું કે હું ઘેરે જઈશ, મારી પત્ની છે ને એ સંતાન માટે મને વરમશે, તો એના કરતા તો મરી જાવ તો. પણ જો શાસ્ત્રમાં લખ્યું ક્યારેય મૃત્યુનો વિચાર કરાય નહીં, ક્યારેય. કદાચ આપણે મરવાના હોય તો મૃત્યુનો વિચાર ન કરાય. એમ કરીને આત્મદેવ છે ને મૃત્યુનો વિચાર જોયું. વિશાળ સરોવર હતું અને આત્મદેવે કહ્યું હાલને આમાં પડો અને મરી ગયા. એમ કરી વસ્ત્ર હાથે બધું મૂકી ત્યાં પડવા માટે જતા બને ત્યાં બાજુમાં એક સાધુ મહારાજ આવ્યા. વિચાર કરો, સાધુએ કીધું ને જો બીજાનું સુખ જોઈ અને સુખી થાય ને એને સજ્જન કહેવાય. બીજાનું સુખ જોઈ સુખી થાય એને સજ્જન કહેવાય, પણ બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થાય ને એને સાધુ કહેવાય. એટલે આ સાધુએ વિચાર કર્યો છે બ્રહ્મ છે કંઈક દુઃખી હોય એવું લાગે છે, આનંદ પૂછે. એટલે તરત જ આ સાધુએ છે ને આ આત્મદેવ બ્રાહ્મણને પગે લાગી એટલે પૂછ્યું બાબા કેમ શું કરો? મારે મરી જાવું છે, આત્મહત્યા. આ સાધુ કેમ? ઘરે ખાવાનું ઘટે છે, ખૂટે છે? આત્મદેવ કીધું નહીં, ખાવાનું તો ઘણું છે, ખાવા વાળો નથી. સાધુએ ખૂબ જ સમજાવ્યો. શું સમજાવ્યો? ભાઈ સાંભળ, ઈશ્વરે તમને સંતાન ન આપ્યું એનું એક કારણ એવું કે ઈશ્વરને અમારી ભક્તિ કરે તો મારે સંતાન નથી આપવું, એટલા માટે કદાચ તમને સંતાન ન આવ્યું. ત્યારે ગોળ બાપાએ શું કીધું કે મહારાજ મને તો પૂર્ણ સંતોષ છે, પણ મારી પત્ની છે ને એને એવું છે કે મારી ત્યાં એક નાનકડું બાળક આવે તો મને આનંદ. આમ કરી અને સાધુને વિચાર આવ્યો કે આજનો જીવ વધતો હોય તો એક ફળ કીધું બાજુના વૃક્ષમાંથી એના પર દ્રષ્ટિ કરી. જો મહાપુરુષો કાંઈ પણ આપણે આપે ને ત્યારે એની પર દ્રષ્ટિ કરી છે, અને જે દ્રષ્ટિ કરી હોય ને એમાં સંપૂર્ણ એની ભક્તિ છે ને એની અંદર આવી જાય છે. એટલે આ સાધુ મહાત્મા અહીંયા પડાય તો આ ફળ લઈ જાઓ, બ્રહ્મદેવ તમારા પત્નીને ખવડાવજો. જો આત્મા દેજો નથી, તમારા પત્નીને પણ ખવડાવો. આમ જ્યાં કીધું ને એટલે આત્મદેવ મારી ઈચ્છા નથી, પણ પત્નીને રાજી રાખવા દીધું કાંઈ વાંધો નથી. ફળ લે મસ્તક પર ધારણ કર્યું અને ઘેરે કીધું કે ત્યાંના પત્ની દુઃખી બધા દેવ સામે આવ્યા. આ એક ફળ લઈ આવ્યું અને આ ફળનો તમે પ્રસાદ લેશો ને તો આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. જો પ્રસાદ કરીએ, કારણ કે ગીતામાં ભગવાન યોગેશ્વરે કહ્યું પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યો ભજાયતે. પ્રસાદનો અર્થ શું થાય?